એમાં થોડાક દી ગયા એટલે જે પાડોશી જેને ભજન લખવાતા એ મિત્રની ઘરવાળી છોકરાઓને માવતરે ક્યાંક ગયા હતા ફરવા, મામાને ઘરે ફરવા ગયા હતા. આ બિચારો એકલો ઘરમાં. એ સવારમાં ઉઠ્યો ને સાવરણી લઈને આમ કચરો વાળવા સાવરણી મંડ્યો ગોતવા કે ઘરમાં જરાક સફાઈ કરી લઉં. પણ ભૂલથી સાવરણી રહી ગઈ હતી બારે ને કોક વાછરડું ચાવી ગયું હતું, ઠૂઠું પડ્યું હતું નાનકડું. હવે એનાથી તો વળાય નહીં. એટલે ન છૂટકે એને ભાઈબંધને કીધું કે અલ્યા તારી સાવરણી દે તો જરાક, કચરો કાઢીને હમણાં દઈ જાઉં. આને આણે બદલો વાળ્યો. આ કે સાવરણી લઈ જવાની ના નહીં, સાવરણી દઉં પણ મારા ઘરે બેસીને વાળ, મારા ઘરે બેસીને વાળી કે અહીંયા વાળવું હોય તો વાળ, તારા ઘરે નહીં લઈ જવા દઉં. તે એક દી નોટ નહોતી દીધી, હું આજ સાવરણી નહીં દઉં. હવે તારા એના ઘરે વાળ તો પછી તારું ઘર ક્યાં ચોખ્ખું થાય? પણ આવા મામૂલી વાતમાં બદલા લેવાની વૃત્તિઓ ન રખાય. ભજનમાં જેને બેસવું છે, ઈશ્વરને જેને રાજી કરવો છે, એને બદલા લેવાની વૃત્તિઓ ન રખાય. બદલાઈ જવાની વૃત્તિ રખાય કે મારો સ્વભાવ ધીરે 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 હું બદલાવું. નમી જાઓ. આ ભાગવત આપણને નમવાનું શીખવે છે. સૌથી પહેલું આવ્યું છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, અને છેલ્લે પણ આવ્યું નમામિ હરિમ પરમ. આ કૃષ્ણ કેવા છે? એક જ શ્લોકમાં 3 રીતે એનો પરિચય આપ્યો છે. પહેલામાં પહેલું એનું સ્વરૂપ કેવું છે? એ જાડો છે, પાતળો છે, ઊંચો છે, ટૂંકો છે, પેન્ટ શર્ટ પહેરે છે, ધોતિયું જભ્ભો પહેરે છે, એનું સ્વરૂપ. પણ એવું કાંઈ લખ્યું નથી કે એને પિતાંબર પહેર્યું છે, મુગુટ પહેર્યો છે, એવા સ્વરૂપનું વર્ણન નથી. સચ્ચિદાનંદ રૂપાય, કેવું છે એનું રૂપ? કે સચ્ચિત અને આનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ છે પરમાત્મા, આનંદ સ્વરૂપ. આનંદમાં રહેવા વાળા કાયમ 125 વર્ષ રહ્યા ધરતી ઉપર, પણ સતત આનંદમાં રહ્યા છે. અને જીવને શીખવે છે કે તું આનંદમાં રહેતા શીખી જા. પરમાત્માને મળવાનો આ રસ્તો છે કે આનંદમાં રહો, મોજમાં રહો. પરિસ્થિતિ તો કર્મ પ્રમાણે આવ્યા જ કરશે. ક્યારેક સારી, ક્યારેક નરસી, ક્યારેક નબળું જીવન લાગશે, ક્યારેક સારું લાગશે, ક્યારેક કમાણીમાં બરકત લાગશે, ક્યારેક ખોટ લાગશે, ક્યારેક શરીર સાજું નરમું દેખાશે, ક્યારેક બીમારી લાગુ પડશે. એ તો બધું કર્મ વસાત આવ્યા જ કરશે. કર્મ ભોગવાઈ જશે ના એટલે ઓટોમેટિક પરિસ્થિતિ સારી બનશે થવા. પણ આનંદમાં રહેવું એ આપણો ધર્મ છે, કારણ કે આપણે ઈશ્વરના સંતાન છીએ. દરેક ઈશ્વરનું જીવ સંતાન છે. દરેક ઈશ્વર અંશ, જીવ અવિનાશી, બધા ઈશ્વરના સંતાન છે. પછી ગમે હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, કોઈ પણ હોય, અંતે ઈશ્વરના સંતાન છે બધા. આનંદમાં રહેવું એ બધાયનો સ્વધર્મ છે કે મોજમાં રહો, મોજમાં રહ્યો અને હરિની ખોજમાં રહ્યો. એટલે ગાયું છે સુંદર મજાનું ભજન. જ્યારે શાસ્ત્રની વાતો ન સંભળાણી ને ત્યારે સંતોએ પોતાની સુંદર મજાની
કલમથી ભજનો લખ્યા, એમાંય પણ એ જ વાત સમજાવી છે. હે મોજમાં રહેવું, મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું રે. એક કથાકાર તો કહેતા હતા કે મોજમાં ન રહી રોજ, જંગલના રોજડા હોય ને જે મોજમાં ન રહી શકે એને રોજની ઉપમા આપી. એના કરતા મોજમાં રહેવું, જે થવાનું હશે એ થયા જ કરશે એમ ને એમ. ગમે એટલા મોજમાં નહીં રહીને રોઈ રોઈને કોકને આપણી વાતો સંભળાવશું તેથી કાંઈ ફેરફાર નહીં થાય. હે મોજમાં રહેવું, મોજમાં રહેવું, ભાઈ મોજમાં રહેવું રે. એ અગમ અગોચાર અલખ ધણીની, અગમ અગોચાર એવા અગમ અગોચાર અલખ ધણીની ખોજ મારે રે. મોજ મારે મોજ મારે, બસ મોજ મારે રે. સ્ટાઇલની જરૂર નથી, સ્માઇલની જરૂર છે. સ્માઇલની જરૂર છે. સ્માઇલ એટલે હસવું. કઈક માઇલના અંતરો કાપી નાખે જો હસીને વાત કરી હોય કોઈકથી તો. મોજમાં રહેવું, સંજોગો વસાત, કર્મ વસાત, પરિસ્થિતિઓ તો બદલાયા જ કરશે. આનંદમાં રહેવું. તમે વિચાર કરો, ભગવાન કૃષ્ણ 125 વર્ષમાં શું કાયમ એની જિંદગીમાં એવું આવ્યું કે એને ગમે એવું જ આવ્યું? કેવી પરિસ્થિતિઓમાંથી ભગવાન કૃષ્ણનું જીવન પસાર થયું છે. જન્મતા વેદ, અરે જન્મ જ જેલમાં. બોલો, જેલમાં કોઈને જાવું ગમે? જેલમાં જાવું ગમે? આનો તો જન્મ જ જેલ. ઉંથી શરૂઆત, જન્મ જ જેલ. જન્મતા વેદ માવતરનો ત્યાગ. જે માએ જન્મ આપ્યો એનું ધામણ ન મળ્યું. ભલે યશોદાએ ખૂબ પ્રેમ આપ્યો, પણ જે માએ જન્મ આપ્યો એનું જનનીનું તો દૂધ ન મળ્યું ના. ગોકુલ આવ્યા, ત્યાંનો પ્રેમ બંધાયો તો ગોકુલ છોડવું પડ્યું, ગાયોને છોડવી પડી, પ્રાણથી પ્રિય એવી રાધાને છોડવા પડ્યા. મથુરા આવ્યા, કંસ જેવા દુશ્મનો. કંસને માર્યો તો જરાસંધ જેવા દુશ્મનો. 17 વાર ચડાઈ કરી મથુરા ઉપર તો મથુરા છોડવું પડ્યું. દ્વારિકા આવ્યા, સોનાની દ્વારિકા બનાવી. કેટલા આણે વિષ પીધા છે એ તો જુઓ, કારણ કે અવતાર જ 20મો છે. 24 અવતારની ગણતરીમાં કૃષ્ણનો અવતાર એ 20મો અવતાર ગણાય છે. ઘણા આણે વિષ પીધા છે, ઘણા વિષ પીધા. પાંડવોએ પૂર્ણ સંતોષ નથી આપ્યો કૃષ્ણના જીવનમાં. નકર ફઈના દીકરા હતા. કેટલું કૃષ્ણ એના માટે કર્યું, કેટલું પાંડવો માટે કર્યું. રથ ચલાવ્યો, સેવકાઈ કરી, પત્રાવળીઓ એના યજ્ઞમાં ઉપાડી. એક કામ પાંડવોના દિવ્ય બનાવ્યા. પણ છતાં પાંડવોનું જીવન પણ ક્યારેક કૃષ્ણની આંખમાં આંસુ લાવી ગયું છે. પણ વિષનો ઘૂંટડો પી ગયા છે. મહાભારતની અંદર કથા મળે છે.
કે યુદ્ધ થઈ ગયું, પાંડવોનો જય જયકાર થઈ ગયો, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ. આઠ નવ દિવસ 10-12 નીકળી ગયા હશે કદાચ, અને ભગવાન કૃષ્ણને થયું મારે યુદ્ધ ભૂમિના દર્શન કરવા છે, જ્યાં યુદ્ધ ખેલાયું છે ત્યાં જવું છે ફરી. અને ગયા જ્યાં લડાઈ થઈ હતી એ કુરુક્ષેત્ર, એ ભૂમિના દર્શન કર્યા. જ્યાં ભીષ્મ દાદાએ શરીર છોડ્યું હતું એ જગ્યા, અનેક શબો પડ્યા હતા, અનેક શબો, હજારો શબો પડ્યા. કૃષ્ણને થયું હું દ્વારકા કેમ જાઉં, શું મોઢું લઈને હું દ્વારકા જાઉં? કારણ કે પોતાની અક્ષયની સેના કોઈ બચ્યું નહોતું, એમાંથી કોઈ બચ્યું નહોતું. જે કૌરવ પક્ષમાં આપી હતી લડવા, પોતે રહ્યા પાંડવ પક્ષે અને પોતાની સેના દુર્યોધનને આપી હતી, કોઈ બચ્યું નહોતું એમાંથી. મનમાં થયું હું દ્વારકા જઈશ અને કોઈ કેમ કહેશે કે મારો પતિ તમારી સેનામાં હતો, મારે હવે કેના આશરે જીવવું, હું શું જવાબ આપીશ? કોઈ બાળક આવી મને કહેશે મારા પિતાજી તમારી સેનામાં હતા, હું શું જવાબ આપીશ? કોઈ બેનડી આવીને કહેશે મારો ભાઈ તમારી સેનામાં હતો. કૃષ્ણની અક્ષયની સેના કોઈ બચ્યું નથી એમાં. કૃષ્ણને થયું કેમ દ્વારકા જાઉં? કુરુક્ષેત્રની ભૂમિમાં ફરી ફરી અને એક જગ્યાએ જોયું ને તો ઘટોત્કચનું શબ પડ્યું હતું. ભીમનો દીકરો ઘટોત્કચ, એનું શબ પડ્યું હતું. કાગડા કૂતરા એને આમ વીખતા હતા. કૃષ્ણ રડતી આંખે આમ હસ્તિનાપુર આવ્યા અને જ્યાં નજર કરી તો અર્જુન સુભદ્રાના બાહુપાશમાં, ભીમસેન હિડમ્બા પાસે, યુધિષ્ઠિર એની પત્ની પાસે. કારણ કે 5 પાંડવો વચ્ચે એક દ્રૌપદી હતા, એ 5 પાંડવોના એક એક પત્ની બીજા પણ હતા ને, બધાય ભોગ વિલાસમાં. કૃષ્ણને થયું આટલું બધું વિવેક ચુકાયો પાંડવોથી, ઘટોત્કચ પડ્યો છે એમને સબ, આ કાગડા કૂતરા એને વિખે છે અને આ બધાય ભોગ વિલાસમાં. કોઈને કઈ આમ મનમાં એમ નથી કે આટલા આટલા મરી ગયા. દ્રૌપદીની પાસે આવ્યા ને, એક દ્રૌપદી બેન કૃષ્ણને વીટળાઈ વળી, ભૈયા ભાઈ તમારી આંખમાં આંસુ. સાડીના છેડાથી આમ કૃષ્ણના આંસુ લૂછ્યા છે. દ્રૌપદીએ કહ્યું ભાઈ મારે પણ હવે હસ્તિનાપુર નથી લેવું, મુજે દ્વારિકા લે ચલો, મને દ્વારિકા તારી હારે લઈ લે. ભોગ વિલાસમાં બધાએ પડ્યા છે. આજ ઘણા દિવસ થઈ ગયા. દ્રૌપદી કે મારા સામુય કોઈએ જોયું નથી, મારા સામુય નથી જોયું, મને હારે લઈ ગયું. આ 20 પીધા છે ભગવાન કૃષ્ણએ જિંદગીના, અને છતાં હસતું મોઢું રાખીને જીવ્યા છે. આપણા દુઃખો એની આગળ કાંઈ જ નથી, કાંઈ જ. આપણને દુઃખ શું હશે? બહુ તો દીકરાઓ કદાચ કયામાં નહીં હોય, દીકરાની વહુઓ કદાચ એવી આવી હશે કે ઘરના વર્તન વ્યવહાર આપણને નહીં ગમતા હોય.
કમાણીમાં કદાચ બરકત ઓછી હશે, શરીર સારા નહીં હોય, પણ કૃષ્ણ જે પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે ને એનું દર્શન તો કરો, એને સાંભળો. આપણા જીવનમાં મોટામાં મોટું આપણે દુઃખ કેને ગણીએ કે આપણી હયાતીમાં, આપણા ખોળામાં રમી રમીને મોટા થયા હોય એને મસાણે મૂકવા જવા પડે ને, એ જ મોટામાં મોટું આપણને દુઃખ લાગે કે આપણાથી નાના આપણા ખોળામાં રમી અને મોટા થયેલાને મસાણે મૂકવા જવા પડે. પણ કૃષ્ણના જીવનમાં ઈ દુઃખે ક્યાં નથી આવ્યું. ઈ સોમનાથના પટાંગણમાં એમ કહેવાય, ભાલકા પાસે જે પોતાના સંતાનો મરાયા અંદરો અંદર લડી લડીને, અને એ 2-5 નહીં, 1,61,000 ની ઉપર તમામ દીકરાઓને પોતાની નજર સામે મરતા જોયા છે, નજર સામે. અને છતાં હસતે મોઢે રહ્યા છે કૃષ્ણ. હરી ફરીને વાત એક જ આવે કે પરિસ્થિતિ ગમે એવી આવે, કૃષ્ણ કહે પ્રસન્ન રહો, હસતું મોઢું રાખો, પ્રસન્ન રહો. ભગવાનને મળવાનો આ રસ્તો છે. શંકરાચાર્ય બોલી ગયા છે, પ્રસન્ન ચિત્તે પરમાત્મ દર્શનમ. આપણો આદિ ગુરુ શંકરાચાર્ય, શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. બોલીએ આદિ ગુરુ શંકરાચાર્ય મહારાજ કી જય. એક વસ્તુ કહી દઉં, આજ પહેલે જ દિવસે કે જય આવે ને બોલવાની ત્યારે એકદમ ઊંચા સાદે જય બોલવું, ઊંચા સાદે જય બોલવું. કારણ કે જય બોલવાથી આપણા પાપ હોય ને એ નીકળે. જય બોલો એટલે આમ પાપ બારે નીકળે બધા. અને એવો તો કોઈ હશે નહીં કે હાલો એમ કહી શકે કે હું નિષ્પાપી છું, આપણામાં કોઈ પાપ જ નથી. કોઈ તાકાત નથી કલિયુગની અંદર. જાણતા અજાણતા અનેક પાપ થતા હોય છે, અનેક પાપ જેની આપણને ખબર પણ નથી. જય બોલો એટલે પાપ નીકળે બહાર. પણ બહાર નીકળીને જાય ક્યાં? કે આ ડોમ મંડપની બહાર ન જાય, અહીંયા ફરતા હોય, અહીંયા ન બોલે એનામ ઘૂસી જાય. આપણે આપણા ભોગવવા માટે હેરાન થઈએ છીએ, તો કોકના ક્યાં ભોગવ. એટલે જય આવે ને જ્યારે ત્યારે બોલવી. બોલીએ શંકરાચાર્ય મહારાજ કી જય બોલજો બરાબર. આ 7 દિવસ, આજ હજી પેલો દિવસ છે. અત્યારે તો ખાઈ પીને બેઠા છે. સવાર હોય તો વળી એમ થાય કે હાલો એ 12 વાગ્યા ને 1 વાગી ગયો ને ભૂખ લાગી હોય. અત્યારે તો જમી આરામ કરીને બધા બેઠા છે. જય શબ્દ એવો નીકળે કે વરસામેડી ગામમાં દુકાનમાં સંભળાય એવો તો નીકળે. બોલીએ ચામુંડા માત કી જય. હજી ઓછો છે. બોલીએ ભોજા પીર દાદા કી જય. વાહ, હવે કંઈક અવાજ આવ્યો. 50% 100% નહીં. બોલીએ સિકોતર માત કી
ખેતલબાર દાદા કી, સુરાપુરા દાદા કી, પરસા દાદા કી. જ્યારે જ્યારે જય આવે ને ત્યારે આવીને આવી બોલ. મારી આગળ ચિઠ્ઠી આવી જાય સરસ મજાની લખી. રોજ એકવાર બધે જય બોલાવશું કે બધા દાદાની કૃપા ઉતરે અને આપણું કામ સોળાના પાર પડે. મોજથી દામ આનંદ કરતા કરતા દિવસો નીકળી જાય. આ દૈવી તત્વોની જય બોલશું ને તો આપણો કોઈ દી પરાજય નહીં થાય. ક્યાંય ક્યાંય હાર ન થાય આપણી. ક્યાંય બધી જગ્યાએ આપણી જય થાય. શંકરાચાર્ય મહારાજે કહ્યું છે કે પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ. કાયમ જો પ્રસન્ન રહે એ પરમાત્માને જલ્દી મળે છે. એક ટાણા ઉપવાસથી જલ્દી ન મળે. બહુ ભૂખ્યું ચોડવાઈ ન જાવ. મેં તો આ કથાઓમાં હવે ઘણી કથાઓથી જજમાનોને કહી દીધું છે કે 8-10 જોડલા પૂજા કરાવવા વાળા હોય ને, એક જોડલા એ બને તો એક ટાણું કરવું, બાકી બધાએ ખાઈ પીને લેર કરવી. બ્રાહ્મણોને છૂટ દઈ દીધી છે કે તમારે એક ટાણા કરવાની જરૂર નથી, તમારા વતીથી હું એકલો કરીશ. હું એકલો એક ટાણા કરીશ, તમે બધા 2 ટાઈમ 3 ટાઈમ જે ખાવું હોય ખાઈ પી અને આનંદ કરવો, મોજમાં રહેવું. ખાલી ફરાળી સાવ ખાવાનું, ફરાળી બટેકા ખાવાનું, સાબુદાણા ખાવાનું, પછી પેટમાં ગડબડ થાય ને, માથા ચડે ને, ગેસ થાય ને, વાયુ થાય ને, આ ઉપાધિમાં ખોટું પડે કોણ? એના કરતા શરીર સારું રહે એવું કરવું. શરીર સારું હશે તો 2 જણની સેવાય થશે. શરીર બરાબર હશે તો દોડીને કામ થશે. કોકની સેવા લેવી પડશે કે મારું માથું દબાવી દેતો, મને એસ્પ્રોયનો સીન લઈ આવી દેતો, મારા સારું સોડાની બાટલી ક્યાંકથી મેળ કરતો. કોકને સેવામાં લગાડવા પડે. એના કરતા ખાઈ પીને લહેર કરવી. આ હિંગળા પરિવારે સુંદર મજાનું રસોડું ખોલ્યું છે. જમી લેવું 2 ટાઈમ આનંદી અને કથા સાંભળવી. બસ કથા સાંભળવી પ્રેમથી. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપ. પછી લખ્યું કે ભગવાનનું કામ શું? નોકરી કરે છે, દુકાન હલાવે છે, ખેતી કરે છે. આ શ્લોકની અંદર સ્વરૂપનું વર્ણન, એના કામનું વર્ણન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આ એનું કામ. આખા વિશ્વને ઉત્પન્ન કરે છે, આખા વિશ્વનું પાલન કરે છે. આખા. અને સંહાર કરવો હોય ત્યારે પણ એ જ કરે. આ એનું મુખ્ય કામ છે. ઉત્પન્ન કરવું, પાલન કરવું અને સંહાર કરવો. આખા જગતની ઉત્પત્તિ એ કરે છે. પાળે પણ એ જ છે ને. આપણે પાળીએ છીએ, એ જ પાળે છે. બધા ભૂખ્યાને રોટી કોણ આપે છે? એ જ આપે છે. આપણને એમ થાય કે આપણે આ ઘરમાં 10 જણા ખાય છે, હું એકલો કમાઉં છું. અરે ભગવાને તને નિમિત્ત બનાવ્યો છે, બાકી હલાવવા વાળો ભગવાન છે. હલાવવા વાળો ભગવાન છે. બધાયનું પૂરું ઈ કરે છે. એકવાર શિવાજીને પણ સેજ અભિમાન આવી ગયું હતું. એના ગુરુ હતા રામદાસજી મહારાજ. સમર્થ રામદાસજી કહેવાય, એના ગુરુ હતા. કહેવાય છે કે એકવાર દુકાળ પડેલો, ભયંકર દુકાળ. કોઈને રોજી રોટી ન મળે, ખેતરમાં કાંઈ થાય નહીં, વરસાદ પડ્યો નહોતો, તળાવડા ખાલી.
ગામમાં આવતો તો ને તમારું તળાવ જોઈને આમ રાજીપો થઈ ગયો. કેવું છલોછલ ભર્યું છે. ઉપરવાળાએ આ વર્ષે કૃપા કરી ઘણી, અને મોદી સરકારે કૃપા કરી કે જ્યાં નહોતા ભરાતા હું નર્મદાના નીરથી ભરાવી દીધા. કચ્છનું કોઈ તળાવ બાકી નહીં હોય લગભગ, બધાએ છલોછલ ભર્યા છે. કેવું રૂણું દ્રશ્ય લાગે. કેટલી બેન દીકરીઓ આમ કપડાં ધોતી હોય, કોઈ સ્નાન કરતા હોય. શિવાજીના સમયમાં એકવાર દુકાળ પડ્યો. તેણે ખાણેતરાનું કામ શરૂ કર્યું. રાત કે લોકોને રાત મળે એટલે તળાવ ઊંડા કરાવવા, રોડ સમા કરવા, એવું રાતકામ શરૂ કર્યું. અને એક દિવસ ઘોડા ઉપર બેસી અને શિવાજી મહારાજ જોવા આવ્યા. બધું હજારો માણસો આમ કામ કરતા હતા, હજારો. શિવાજી મહારાજને જરા મનમાં અહંકાર થયો કે મારા જેવો રાજા છે એટલે આ બધાને રોજી રોટી મળે છે, નકર આ બધા બિચારા ભૂખ્યા મરે. હું છું તો આ કેટલી રોજી રોટી બધા મળે છે. અને એ સમય એના ગુરુ આવ્યા, રામદાસજી મહારાજ. શિવાજી ઘોડા ઉપરથી ઉતરી પ્રણામ કર્યા. પ્રણામ ગુરુદેવ. આશીર્વાદ ભાઈ બેટા. ગુરુએ પૂછ્યું, બેટા શું વિચારી રહ્યો છે? તારા મનમાં કઈ વાત ઘૂમી રહી છે? હતી એવી કહી દીધી કે ભગવાને તમારી કૃપાથી મને એવી સદબુદ્ધિ કે આ ખોદકામના કામ મેં ચાલુ કર્યા, એને કારણે જો મારા નિમિત્તે હજારોને રોજી રોટી મળે છે. હજારોને. કેટલા ગરીબ કુટુંબો કામ કરે, સાંજ પડે રોટલા ભેગા થશે. એના ગુરુજીએ એક પથ્થર લીધો નીચેથી, કાળો આવડો પથ્થર લઈને શિવાજીને ક્યાંને તોડતો. એક મજૂરને બોલાવી એની આગળ હથોડો લીધો. શિવાજીએ એ પથ્થર તોડ્યો. પથ્થરના બે ભાગ થઈ ગયા. તો વચ્ચે એક ખાડો કઈક, એમાં એક દેડકાનું બચ્ચું હતું. પથ્થરની અંદર તોડ્યો પાણો તો વચ્ચેથી એક દેડકાનું બચ્ચું નીકળ્યું. સમર્થ રામદાસે કહ્યું, શિવાજી આનું પેટ તું ભરે છે, આને રોજી રોટી તું આપે છે. તઈ અભિમાન ઉતરી ગયું, ચૂર ચૂર ગુરુના ચરણમાં પડ્યો. નહીં નહીં ગુરુદેવ, આ ઈશ્વર બધાને રોજી રોટી આપે, હું શું આપું? અરે ઈશ્વરે તને નિમિત્ત બનાવ્યો છે, બાકી બધાયના પેટ ભરવા વાળો પરમાત્મા છે. પથ્થર અંદર જીવ જીવે નહીં, બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. અરે પથ્થર અંદર જીવ જીવે નહીં, આ પથ્થર અંદર જીવ જીવે નહીં, બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તો પણ છે વિજ્ઞાની, ઈશ્વર તો પણ છે વિજ્ઞાની. જવાબ દેને ઓલા નભમાં સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે, સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે. અરે જનની ના ઉદરે આ જીવ અવતરે,
જનની ના ઉદરે જીવ અવતરે ને વાયુ ક્યાંથી વહેતા હશે, વાયુ ક્યાંથી વહેતા હશે. તું જ સર્જાવે તું જ સહારે, અરે તું જ સર્જાવે તું જ સહારે, વળી રાખે ન કોઈ નિશાની. ઈશ્વર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. પથ્થર અંદર જીવ જીવે ને બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. તો ઈશ્વરનું કામ છે પરમાત્માનું કે આ વિશ્વને ઉત્પન્ન એ કરે છે, પાલન એ કરે છે અને સંહાર પણ એ કરે છે. આ એનું કામ છે, એનું સ્વરૂપ, એનું કામ. હવે એનું સ્વભાવ કેવો એ વર્ણન કર્યું. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એનું કામ શું કે એક વાર પણ જો એને નમસ્કાર કરે, સાચા ભાવથી જો કોઈ એને નમે, તો એના જીવનના 3 તાપ એનો વિનાશ કરી દે. 3 તાપ, દરેકને 3 તાપ છે. દરેકને, નર હોય ચાહે નારી હોય, દરેકને 3 તાપથી બધા તપી રહ્યા છે. એક તાપનું નામ છે આધિ, એક તાપનું નામ છે વ્યાધિ અને એક તાપનું નામ છે ઉપાધિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ. વ્યાધિ કેને કહેવાય? શરીરમાં થતી પીડા. ગમે એટલી દવા લ્યો તોય મટે નહીં. ડોક્ટર એમ કહી દે કે દવા ખાઓ, રાત રહેશે, મટશે નહીં. આ એનું નામ વ્યાધિ. કર્મજન્ય રોગ કે ભેગો હાલે જાય તઈ, આ એનું નામ છે વ્યાધિ. આધિ કેને કહેવાય? અભાવમાં દુઃખ થાય એનું નામ આધિ. કોઈ પણ વસ્તુ આપણા આગળ ન હોય અને એના વિયોગમાં રોવું આવે, એ દુઃખનું નામ છે આધિ. રૂપિયા ન હોય, જોઈએ એવા પ્રસંગ ન થાય, ત્યારે એ રૂપિયા વગર રોવું આવે, એનું નામ, દુઃખનું નામ આધિ. ઉંમર થઈ ગઈ હોય, ક્યાંય બંધાતું ન હોય, જ્યાં માંગા નાખો ત્યાં ના ના, એ લગ્ન ન થતા હોય અને રોવું પડે, દુઃખનું નામ છે આધિ. ઢોલ કોઈક ના વાગે, બળતરા આપણને થાય કે મારો ક્યારે વાગશે, મારો ક્યારે વાગશે. ઉંમર નીકળી જાય અને થાય નહીં, એ દુઃખનું નામ છે આધિ. અંદરથી જે પીડા ઉત્પન્ન થાય એનું નામ વ્યાધિ. અને ઉપાધિ કેને કહેવાય? કે જે મળ્યું હોય એ જ દુખી કરે, એનું નામ ઉપાધિ. મળ્યું હોય એ જ દુખી કરે. લગ્ન ન થયા હોય ને ઘરવાળા માટે રોવે, એનું નામ આધિ. પણ મળ્યા પછી જ રોવડાવે, એનું નામ ઉપાધિ. એ તો એકવાર રોતી રોતી આવે, પણ આપણને જિંદગી પર રોવડાવે. હા, એ તો ઉहाँથી જયારે વિદાય થાય ત્યાં જ રોવે.
પછી જિંદગી ભર રોવડાવે, આ એનું નામ ઉપાધિ. દીકરા ન હોય, લગ્ન કરે, બે ડાયકા નીકળી જાય, ઘરે કાંઈ સંતાન ન થાય, એનું નામ, દુઃખનું નામ છે આધિ. પણ દીકરા મળે અને એવા માથા ભારે મળે કે દીકરાઓને કારણે રોવું પડે, આ એનું નામ છે ઉપાધિ. એનું નામ ઉપાધિ છે. જે મળે એ જ દુખી કરે. અને એક વસ્તુ સાંભળી લેજો કે આ દુનિયામાં આધિના દુઃખવાળા ઓછા છે, વ્યાધિના દુઃખવાળા ઓછા છે, પણ ઉપાધિવાળા ઘણા છે. ઉપાધિવાળા ઘણા છે. જેને જે મળ્યું છે ને, આ એ જ દુઃખી કરે છે. મળ્યું છે એ જ દુઃખી કરે. એક જણના લગ્ન થઈ ગયા, એક ડાયકો નીકળી ગયો. ડાયકા પછી એક વાર ફળિયાની અંદર આમ ઢોલ મંડ્યો વગાડવા, ધડામ ધડામ ધડામ, આખું ફળિયું ભેગું થઈ ગયું કે આજે કે શું છે કે તો કે આજ મારા લગ્ન થયા હતા. તો કે 10 વર્ષે તને સાંભળ્યા કે આવડો કાંઈ રાજી થાશ, આમ ઢોલ વગાડ, આખું ફળિયું ભેગું કર્યું. તો બધાને આમાં ઈશારો કરે કે ઢોલ ઉપર જુઓ. બધા ઢોલ ઉપર જુએ, પણ ઢોલ તો ઢોલ, પણ એવો વગાડે, બે બાજુ આમ દાડીયું પીટે. બધાને ખબર ન પડી હતી, ઢોલ બંધ કર્યો. એ કે ઢોલ ઉપર જુઓ તો ખરા. બધાએ ઢોલ ઉપર આમ નજર કરી, બતાવ્યો ઢોલ. તે ઢોલનું જે ચામડું હતું ને, એના ઉપર એક બાજુ પોતાની પત્નીનો ફોટો લગાવેલો અને એ બીજી બાજુ પોતાની સાસુનો ફોટો લગાવેલો. એક દાયકામાં એટલો ત્રાસી ગયો તો કે ઓને તો કઈ કહી નહોતો શકતો, પણ આ ઢોલ ઉપર દાંડિયું પીટતો ફોટા લગાવી કે આમ તો નહીં મરાય, આમ તો મારું. અને રાજી આ જીવન થઈ ગયું છે, એનું નામ છે ઉપાધિ. કે મળ્યું હોય ઈ જ દુખી કરે, એનું નામ ઉપાધિ છે. એનું નામ ઉપાધિ છે કે મળ્યું હોય ઈ જ દુખી કરે. પણ કૃષ્ણ કહે છે, આ વ્યાસ નારાયણ લિખિત ગ્રંથમાં વ્યાસ નારાયણ વર્ણન કરે કે કૃષ્ણનો સ્વભાવ કેવો છે. એક વાર પણ જો એને પ્રણામ કરો સાચા ભાવથી, તો તાપત્રય, આ ત્રણ તાપ, આદિ વ્યાધિ ઉપાધિ, એ બધાય નું નષ્ટ થઈ જાય. બધું ખતમ થઈ જાય. આદિ વ્યાધિ ઉપાધિ બધું નષ્ટ થઈ જાય. એને પ્રણામ કરો, એને પ્રણામ કરો, એને સાંભળો, એને ભજો. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એમાં એકલા કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણ. સ્ત્રી કોણ છે? શ્રી એટલે રાધા. સ્ત્રી એટલે રાધા. રાધા કૃષ્ણને યુગલ જોડીને નમસ્કાર છે, યુગલ જોડીને. અને આ ભાગવત છે ને, દેખાય છે પુસ્તક, પણ આ પુસ્તક નથી, રાધા કૃષ્ણનું સ્વરૂપ છે. આ રાધા કૃષ્ણનું સ્વરૂપ ગણાય છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા એમ કહેતા કે તુલસી વૃક્ષ દેખાય છે, પણ તુલસી સામાન્ય વૃક્ષ નથી. ગાય સામાન્ય પશુ દેખાય છે, પણ ગાય સામાન્ય પશુ નથી. બ્રાહ્મણ સામાન્ય માનવ દેખાય છે, પણ બ્રાહ્મણ સામાન્ય માનવ નથી. એમાં ભાગવત એ પુસ્તક દેખાય છે, પણ આ સામાન્ય પુસ્તક નથી. આ ભગવાનનું મસ્તક છે, આ ભગવાનનું સ્વરૂપ છે. આ રાધા કૃષ્ણ છે. ક્યાં આપણે એને પૂજવા જાશું? પદ પાતાળ શીશ અજ ધામા. એના પગ પાતાળમાં, શીશ બ્રહ્મલોકમાં
ક્યાંય ને ચાંદલો કરવા જાશું, ક્યાંય ને નમન કરવા જાશું. હા, આ પુસ્તક સ્વરૂપે આવ્યા છે ભગવાન. એની પરિક્રમા કરી લઈએ, એને સાંભળી અને એનું પૂજન કરી લઈએ. આ વક્તા બોલે છે, એની વાણીથી ભગવાનનું પૂજન કરે છે, અને શ્રોતાઓ સાંભળી અને કાનથી પૂજન કરે છે. શ્રોતા અને વક્તા મળી અને આ રાધા કૃષ્ણનું 7 દિવસ પૂજન કરવાનું છે. આ પૂજન એનું પૂજન છે. આ વાંગમય મૂર્તિ છે, વાંગમય મૂર્તિ. કોઈ કાષ્ટમય મૂર્તિ હોય, કાષ્ટમય એટલે લાકડાની મૂર્તિ. કોઈ રજતમય મૂર્તિ હોય, ચાંદીની. કોઈ સ્વર્ણમય મૂર્તિ હોય, સોનાની. આ વાંગમય મૂર્તિ છે, વાણી સ્વરૂપ છે. આ ભાગવત શાસ્ત્ર કોઈ પુસ્તક નથી. અને ભાગવત શરૂ થઈ જાય ને, અહીંયા બિરાજમાન થઈ જાય ને, પછી આને મંડપ ન કહેવાય, મંદિર કહેવાય. ભાગવતજીનું આ મંદિર છે. મંડપ ક્યાં સુધી કહેવાય કે જ્યાં સુધી ભાગવતજી આવ્યા ન હોય, હજી શોભાયાત્રા નીકળતી હોય. હા, મંડપ ત્યાં સુધી આને મંડપ કહેવાય કે અહીંયા બિરાજમાન ન થયા હોય ત્યાં સુધી આ મંડપ છે. પણ ભાગવતજી આ કને આવી જાય પછી આને મંડપ નહીં, અને ભાગવતજીનું મંદિર કહેવાય. મંદિર એટલે અહીંયા મર્યાદા રાખવી જોઈએ. એટલે અહીંયા પાન, તમાકુ, ગુટકા ન ખવાય, જ્યાં ત્યાં થૂકાય નહીં, પગ લાંબા કરી અને ભાગવતજી સામા બેસાય નહીં. આ એક મર્યાદા છે. હા, પછી બહુ પગમાં આમ ખાલી ચડી જાય કે તકલીફ હોય અને ક્યારેક લાંબો કરવો પડે તો પાછો ક્ષમા. પણ આરામ કરવા માટે આમ લાંબા પગ કરી અને જેમ મંદિરમાં ન બેસાય ભગવાન સામે, એમ આ એ ભગવાન છે, એની સામે લાંબા પગ કરીને બેસાય નહીં. મંડપમાં શું હોય તો સુવાય, પણ મસ્તક આ બાજુ રખાય અને પગ ઓ બાજુ રખાય, એમ કદાચ આરામ થાય. આ બધી નિયમો છે, આ બધી મર્યાદા છે. આ બધી ભાગવત છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એને એકવાર પણ નમસ્કાર કરો, કઈક પાપો નષ્ટ થઈ જાય. કઈક પાપો. આ ભાગવત ક્યાંથી આવ્યું? આ ધરતી ઉપર કોણ લઈ આવ્યું? આ યશ જાય છે નારદ મુનિને. નારદ મુનિ એકવાર ફરતા 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 આ ધરતી ઉપર આવ્યા, પૃથ્વી ઉપર. કારણ કે આ ધરતી ઉપર જન્મ લેવા માટે દેવતાઓ પ્રાર્થના કરે છે કે અમારું અવશેષ આયુષ્ય હોય તો અમને આ ધરતી ઉપર જન્મ આપો, ભારતમાં જન્મ આપો, એવું દેવતાઓ ઈચ્છે છે. હા, અને આપણને મળી ગયો છે તો આપણે ક્યારેક ક્યારેક એવું બોલીએ કે મરીએ તો છૂટીએ. હા, ઘણા એવું બહુ કંટાળી જાય ને તો એવું બોલે કે મરીએ તો તમારામાંથી છૂટીએ. પણ મરીને ક્યાં ઈંડોળા ઘાટ કરાવી રાખ્યા છે કે મરીને સીધું ઈંડોળે હિંચકવા ચડશે? કર્મ જ ભોગવવા પડશે. તો પછી અહીંયા જ ભોગવી ન લઈએ? હા, તો અહીંયા જ ભોગવી લઈએ. મરીને કાંઈ હા સીધા ઈંડોળા નથી આપણા માટે. કર્મ ભોગવવા પડશે, ગમે અહીંયા જાશું. આ ધરતી ઉપર જન્મ મળ્યો છે એને સાર્થક કરી લઈએ. નારદજીને થયું કે લે હું આ ધરતી ઉપર ફરું. નીકળ્યા ફરવા. કેટલાય તીર્થોમાં ફર્યા હો, કેટલાય તીર્થોમાં. તીર્થોના નામ લખ્યા છે કે કયા કયા તીર્થોમાં નારદ મુનિ ફર્યા. બોલજો. પુષ્કરમ ચ
પુષ્કરમ ચ પુષ્કરમ ચ પ્રયાગમ ચ પ્રયાગમ ચ કાશી કાશી ગોદાવરી તથા ગોદાવરી તથા હરિક્ષેત્રમ હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ કુરુક્ષેત્રમ હરિક્ષેત્ર કુરુક્ષેત્ર કેટલી કેટલી જગ્યાએ નારદ મુનિ ફર્યા. હરિદ્વાર ગયા, યમુના કિનારે ગયા, ગંગા કિનારે, અયોધ્યા, કઈક તીર્થભૂમિમાં ફર્યા નારદજી. પણ નારદજીને ગમે એવું નારદજીએ ક્યાંય જોયું નહીં. દરેક જગ્યાએ નારદજીએ માનવ કેવા જોયા, કેવા માણસો જોયા. લખ્યું છે આ ભાગવતજીની અંદર કે સત્યમ નાસ્તિ તપસ્સૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટભાષિણા કન્યા વિક્રિયતો લોભા દંપતીનામ ચ કલ્કનમ. શું જોયું નારદજી કે દીકરીઓ વેચાય છે, સત્ય નષ્ટ થઈ ગયું છે, દાંભિક લોકો વધતા જાય છે, જગતમાં ખોટું વધતું જાય છે, તીર્થોનો મહિમા રહ્યો નથી. અને વધારે પડતું શું જોયું નારદે કે બે જણના ઝઘડા જોયા. દંપતી નામ ચ કલકન. બે જણના ઝઘડા એટલે પતિ પત્નીના. આ ઝઘડા નારદજીએ વધારે જોયા. નારદજીને થયું કે આ લોકો આમ ને આમ ઝઘડા કરી કરી અને આ આયુષ્ય મળ્યું છે એને ખોટું વ્યતીત કરે છે. કેમ આ લોકોનું જીવન સુધરે? અને આ બે જણના બાજણા કેવલ માનવમાં છે, કેવલ માનવમાં, પશુ પંખીમાં નથી. તમે જોજો, બે ગાયો લડતી હશે એ દેખાશે કદાચ, બે આંખલા લડતા દેખાશે, પણ એક ગાય ને એક આંખો એ આમ બાજી લડતા હોય એવું એવું દ્રશ્ય ક્યાંય જોવા નહીં મળે. બે ભેંસો લડતી હશે, બે પાડાઓ લડતા હશે, પણ એક ભેંસ ને એક પાડો એ લડતા હોય એવું ક્યાંય જોવા નહીં મળે. નર નારી લડતા હોય એવું પશુ પંખીમાં નહીં, કેવલ માનવમાં જોવા મળે છે. કેવલ માનવમાં, કેવલ માનવમાં મળે છે જોવા. અને એટલે નારદજીને થયું કે આ કેમ લોકો સદમાર્ગે વળે, શું કરું તો આનું જીવન સુધરે? દરેક જગ્યાએ નારદજીએ બે જણા વચ્ચે ઝઘડાઓ જોયા, ઝઘડાઓ જોયા. એક જણો તો એનો મિત્ર બે ભેગા થઈ ગયા થી રોતો હતો. એ કે 2 દાયકા લગ્ન કરે થઈ ગયા, 2 દાયકા, હજી મેળે આવતું નથી, હજી બનતું નથી. એનો ભાઈબંધ કે હવે તો એકબીજાના રાગે પડો, 2 દાયકા થઈ ગયા. તો કે શું કરું પણ કોઈ રીતે સમજે એમ જ નથી, મારા વિચારને અનુકૂળ જ નથી થતી. એના ભાઈબંધે વળી એને સલાહ આપી કે એક કામ કર, એના વખાણ કર. તો કે શેના વખાણ કરું? વખાણ કરવા જેવું કાંક હોવું તો જોઈએ, શેના વખાણ કરું? તો કે એના ગલાના વખાણ કર, કાંક ગાતી હોય ત્યારે. અરે એ તો વાત ન કરજે, એવી બેસુરી છે કે ભેંસ ભડકીને ભાગે, એટલે એના તો વખાણ ઈ તો બોલજે જ નહીં.
તો કે એના વાળના વખાણ, તો કે કાલે જ કપાઈ આવી, લાંબા હતા ને મને એમ કે ઠીક કાલે જ કપાઈ આવી, લે શેના વખાણ કરું? તો કે તું ખોટા ખોટા વખાણ કર, રસોઈના વખાણ કર દે. અમુક અભાગ્યા એવા હોય ને કે ક્યાંય બિચારા સફળ ન થાય. સફળ ભાઈબંધે સલાહ આપી કે જમવાનું તો તારે ઘરે રોજ હોય ને, તો કે રસોઈના વખાણ કર. તો કે કાલે વાત લઈ. બીજે દી બિચારાને થયું કે કાકે આમ રાજી થાય. જેવો જમવા બેઠો ને થારી વાટકો ને આવ્યા ને, હજી તો ખાલી થારી વાટકો આવ્યો એના મંડ્યો વખાણ કરવા. અરે શું આજ તો થાળી ઉટકી છે, વાટકામાં તો મારું મોઢું દેખાય, કેટલા સરસ ઉટક્યા છે. એમાંથી શરૂ થયો અને ત્યાં તો રોટલી આવી, દાળ આવ્યા ને ભાત ને બધું આમાં પીરસણું. ઓહો, રોટલીમાંથી તો સુગંધ આવે છે જાણે પૂનમનો ચાંદ. રોટલીમાંથી સુગંધ આવે, શીરો કે લાપસી હોય તો એમ થાય કે સુગંધ આવે, પણ આને તો વખાણ જ કરવાના. દાળના વખાણ કર્યા, શાકના વખાણ કર્યા. શું આજ તો રસોઈ બની, એવો મંડ્યો વખાણી વખાણી ખાવા. અને ઓલીએ 5-10 મિનિટ તો સહન કર્યું, પણ પછી ઘરમાં જ નીકળી, બંધ થાશો હવે. ઓકે, પણ હું તને ક્યાં કઈ વખાણ કરું તો કે 20 વર્ષ ત્યાં લગ્ન કરે, આજ દી સુધી તૂટી ગઈ તમારા કામ ઘરના કરી કરીને, કોઈ દી મારા વખાણ કર્યા નહીં. આજે ઈ કે મારી તબિયત બરોબર નથી, તે લોજમાંથી લઈ આવી એટલે તમે મંડ્યા વખાણ કરવા. હવે એ અભાગ્યો એવો કે તે જ દી એની ઘરવાળી લોજમાંથી બંધાઈ આવી હતી અને વખાણ કર્યા ને ઝઘડો થયો. એવો ઝઘડો કર્યો કે વાત મૂકી દો. એવા અમુક જણા અભાગ્યા એવા હોય કે કોઈ રીતે એને આમાં ઘરમાં જસ ન મળે, પણ ભગવાનની કૃપા થાય તો આ ભાગવતજીને સાંભળો. એની અંદરથી નીકળતા કોઈ પણ ઉપાયો એ જીવનની અંદર જો વણી લાવશું ને તો ખૂબ શાંતિ મળશે. સહન કરવાની તેવડ રાખો. ઈશ્વરે જે આપ્યું છે આપણા કર્મ પ્રમાણે આપ્યું છે, આપણા કર્મ ભોગવવા આપ્યું છે. કૃષ્ણને વંદન કરો, એની કથા સાંભળો, એનું નામ લ્યો, બધાય સારાવાના થઈ જશે. એવી આ ઉત્તમ ભાગવતની કથા, જેના સ્વરૂપનું વર્ણન કર્યું, સ્વભાવનું વર્ણન કર્યું, એના કાર્યનું વર્ણન કર્યું અને કેની ગતિ થઈ એ ધુંધુકારી અને ગોકર્ણની કથા. આવતીકાલે સવારે 9:30 વાગે ફરી કથા શરૂ થશે. આજ વાતાવરણ જરા વરસાદ જેવું થઈ ગયું છે, એટલે કોઈને કાંઈ તકલીફ ન થાય એટલા માટે સૂચન મળ્યું કે જો શક્ય હોય તો આજની કથા 1-2 કલાક જો વહેલી વિરામ લે, કાલ જરાક વધારે લઈ લેશું. હા, એટલે આજની કથા અહીંયા વિરામ લે છે. આઈએ જય જયકાર કરે, પછી 2 મિનિટ હરિનામ સંકીર્તન, થાળ ગવાશે, આરતી પૂજા થશે. આઈએ જય જયકાર. બોલીએ બાલકૃષ્ણ ભગવાન की जय, रामचंद्र भगवान की जय, भरेश्वर महादेव देव की जय, सदगुरु भगवान की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. ओम जय जय श्री राधे, 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 जय जय श्री राधे. રોજનો આ ક્રમ રહેશે. કથા વિરામ લે, છેલ્લે હાથ ઊંચા કરીને જય જય શ્રી રાધે 3 વાર બધાએ બોલવાનું. શું કામ બોલવાનું એ હું ક્યારેક સમજાવી, સમજણ આપી. આઈએ કથાને વિરામ. આવતીકાલે બરાબર 9:30 બધાએ ફરી મળશું. હવે અત્યારનો જે કાંઈ કાર્યક્રમ હશે એ જાણ થશે. હરિઓમ, જય શ્રી રામ.
ચાલો યજમાનો પૂજન માટે આવી જાઓ, પોતપોતાની પોથી પાસે છેડાછેડીનું કપડું લઈ પોથી પાસે ઝડપથી યજમાનો આવી જાઓ. ત્યાં સુધી આપણે ભગવાનનું 2 મિનિટ નામ સંકીર્તન ગાઈએ અને પછી આપણે પૂજન શરૂ કરશું. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, 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 ગોપાલ રાધે માધવા, ગોવિંદ 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 રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ રાધે માધવા, બોલો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. ચલો તીર્દધાતો યૌ શાંતિરંતરિક્ષઘ્ન શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌ ખદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વજ્ઞ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિર્ભવતુ. નેત્રયોઃ ઉદકસ્પર્શઃ. આંખે પાણી લગાવી જઈએ, આંખે પાણી લગાવી જાઓ. બે હાથ જોડી ભાગવત ભગવાનનું ધ્યાન કરી જઈએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતજીને નમસ્કાર કરી આરતી પ્રજ્વલિત કરી જઈએ. આરતી પ્રજ્વલિત કરજો. ભાગવત ભગવાનની સુંદર આરતી ઉતારીશું. ओम ह्रीं इति मंत्रेण प्रज्वाल्य नमः इति मंत्रेण संपूज्य ज्वालामालिन्यै नमः गन्धाक्षतपशवैः संपूज्य. जय. હલ હલ. બોલે ભાગવત બધા પ્રસાદ લઈ ભગવાન કી પ્રસાદી લઈ અને પછી બધા જાય એવી નમ્ર વિનંતી છે. રીંગણા પરિવારનું આગ્રહભર્યું આયોજન છે, તો બધાય પ્રસાદી લઈને જાજો. જય હો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય બંસીધારી પ્રભુ જય બંસીધારી નટવર શ્યામ મુરારી નટવર શ્યામ મુરારી જય મંગલકારી ઓમ જય બંસીધારી. જ્યારે વધતો ભાર પૃથ્વી પર ભારી પ્રભુ પૃથ્વી પર ભારી ત્યારે ત્યારે પ્રગટો ત્યારે ત્યારે પ્રગટો થઈને અવતારી ઓમ જય બંસીધારી. કર્પૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહર સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો
जन्मान्तरकृतानि चितानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे 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 पुष्पैः देवताभिवन्दनं हस्तयोर्देवाभिवन्दनं તમે આરતી લઈ ભગવાનને આપી હાથ ધોઈ ભાગવતજીની એક પ્રદક્ષિણા કરી જાજો નીચેથી ભાગવતજીની એક પ્રદક્ષિણા કરી જઈએ ભાગવતને વંદન કરી લ્યો વંદન કરી પછી એક हरि श्री मोर मुकुटधर बोलो गिरिवर कृष्ण मुरारी श्रीवार मुकुटधर बोलो ओ गिरिवर कुंज विहारी श्री मोर मुकुटधर बोलो गिरिवर कुंज बिहारी श्री मोर मुकुटधर बोलो अरे राधे कृष्ण बोलो राधे कृष्ण बोलो तमे राधे कृष्ण बोलो તમે રાધે કૃષ્ણ બોલો તમે રાધે કૃષ્ણ બોલો राधे कृष्ण बोलो श्री राधे कृष्ण बोलो તમે રાધે કૃષ્ણ બોલો તમે રાધે કૃષ્ણ બોલો अरे वृंदावन विहारी श्री मोर मुकुटधर बोलो वृंदावन बिहारी श्री मोर मुकुटधर बोलो वृंदावन विहारी श्री मोर मुकुटधर बोलो वृंदावन बिहारी श्री मोर मुकुटधर बोलो अरे राधे कृष्ण बोलो राधे कृष्ण बोलो राधे कृष्ण बोलो તમે રાધે કૃષ્ણ બોલો श्री राधे कृष्ण बोलो શ્રી રાધે કૃષ્ણ બોલો श्री राधे कृष्ण बोलो શ્રી રાધે કૃષ્ણ બોલો श्री राधे कृष्ण बोलो કૃષ્ણ કનૈયા लाल की जय।